ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બપોરે 2:15 વાગ્યાના અરસામાં ઘટના પ્રકાશમાં આવી હતી। પારસનગર 2માં 3 માળના મકાનના ભોંયતળિયે લોબીમાં એક યુવકને ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી। ઘટનાને પગલે ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર વી વાગડિયા તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી આવી હતી। મૃતક સુજલ અશોક વાટકિયા 20 દિવસ પહેલાં જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો। પોલીસે સીસીટીવી ચેક કરતાં તેની ઉપર હુમલો કરતા 3 શખ્સ દેખાઈ આવ્યા હતા। હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલાં બહાર બોલાવી તેની સાથે મારઝૂડ કરતા સીસીટીવીમાં દેખાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચ ચોક બજારની પોલીસે ટીમ બનાવી હતી। આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની બહાર આવેલી વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશને ઝડપી લીધા હતા। ઝડપાયેલાઓમાં આર્યન દરજી ઉપરાંત 2 સગીરનો સમાવેશ થાય છે। તારીખ 17/11/2024ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2-2:15ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે। પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું। અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે। તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી। સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે। તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આની અંદર આ 3 જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે 4 મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી। એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી। એમાં ઉશ્કેરાઈ જઈ અને આ 3 આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એણે ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો। આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ઘરફોડના 2 ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના 2 કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ઘરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે। મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો। થેન્ક યુ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।